નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ એ. તો વિદ્યાર્થી મિત્રો, સ્વ અધ્યયન પોથી ભાગ 2 નું ચેપ્ટર નંબર 13 નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 ભાગ 2 નું જે સોલ્યુશન છે આપણી યુટ્યુબ ચેનલ પર મૂકી દેવામાં આવ્યું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન જોઈને તમે તમારા સ્વ અધ્યયન પોથીમાં લખી શકો. જોઈએ, ફર્સ્ટ સૂચના છે, નીચે આપેલ પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. યોગ્ય જોડકા જોડો. લક્ષદ્વીપ ટાપુઓ, તો સાચો ઉત્તર છે ડી અરબ સાગર. અંદમાન નિકોબાર ટાપુ, તો સાચો ઉત્તર છે ઈ બંગાળાની ખાડી. ઇન્ડોનેશિયા, તો સાચો ઉત્તર છે સી મલાક્કા સામુદ્રધુની. ભારત શ્રીલંકા વચ્ચે, તો સાચો ઉત્તર છે પાલ્કની સામુદ્રધુની. નેક્સ્ટ, બ વિભાગ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ભારતની પ્રમાણ સમય રેખા તમિલનાડુ રાજ્યમાંથી પસાર થાય છે, સાચું વિધાન છે. ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે, ખોટું વિધાન છે. કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવતું નથી, ખોટું વિધાન છે. ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 પૂર્વ રેખાંશ પર છે, તો સાચું વિધાન છે. ફિફ્થ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી ટેથીસ સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું, સાચું વિધાન છે. દક્ષિણ ભાગના મેદાનમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા નદીઓ વહે છે, ખોટું વિધાન છે. જોઈએ આગળ, યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ભારત ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયામાં 7મા ક્રમે આવે છે. ભારત અને યુરોપનું અંતર ખાલી જગ્યા નહેર શરૂ થવાથી ઘટી ગયું, તો સાચો ઉત્તર છે સુએઝ નહેર શરૂ થવાથી ઘટી ગયું. નેક્સ્ટ જોઈએ, ભારતની મધ્યમાંથી પસાર થતું કર્કવૃત ખાલી જગ્યા ઉત્તર અક્ષાંશ પર આવેલ છે, તો સાચો ઉત્તર છે 23.30. નેક્સ્ટ જોઈએ, ભારતની પ્રમાણ સમયની રેખા 5 રાજ્યોમાંથી પસાર થાય છે. દ્રવિડ ખડકોમાં ઉત્પન્ન થતા, તો સાચો ઉત્તર છે અહીં સંવહનિક તરંગો ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે. એકબીજાની નજીક આવી રહેલી પ્લેટોને અભિસારી પ્લેટો કહે છે. તો અહીં જે એકબીજા નજીક આવી રહેલી પ્લેટોને શું કહેવાય છે? જવાબ છે અભિસારી. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી સાચો ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માટે જે સ્કોલરશિપ પરીક્ષાઓ યોજવામાં આવે છે, TST અને SSE ની પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, TST અને SSE જે સ્કોલરશિપ પરીક્ષાઓ જે છે એમાં આ પ્રમાણે તમને MCQ પણ પૂછાશે. તો ખાસ તમામ સામાજિક વિજ્ઞાન, ગણિત છે, વિજ્ઞાન છે, એ MCQ તમારે ધ્યાન રાખવા અને યાદ પણ રાખવું જોઈએ. ફર્સ્ટ, ભારત દેશની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલા કિલોમીટર છે? ભારત દેશની પૂર્વથી પશ્ચિમની લંબાઈ જે છે, તો સાચો ઉત્તર છે 2933 કિલોમીટર. ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ કયા અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલો છે? તો સાચો ઉત્તર છે બી. તો અહીં ઉત્તરથી 8.4 ઉત્તર અંશથી 37 6 ઉત્તર અંશ. નેક્સ્ટ, ભારતનો કુલ વિસ્તાર કેટલા લાખ ચોરસ કિલોમીટરનો છે? તો સાચો ઉત્તર છે એ 32.8 લાખ ચોરસ કિલોમીટર. અરબ સાગરનું નિર્માણ અને પશ્ચિમ ઘાટને સુસ્પષ્ટ બનાવતી ઘટના કઈ છે? તો સાચો ઉત્તર છે ભૂ નિમજ્જન. નેક્સ્ટ, ભારત દેશનો કયો પ્રદેશ પ્રાચીનતમ છે? તો સાચો ઉત્તર છે સી અરવલ્લીની ગિરિમાળા. નેક્સ્ટ, ભારતની જમીન સીમા પૂર્વમાં કયા દેશ સાથે જોડાયેલી છે? તો સાચો ઉત્તર છે ડી મ્યાનમાર, બાંગ્લાદેશ. ભૂસંચલનીય પ્લેટો મુખ્ય કેટલી છે? તો સાચો ઉત્તર છે 7. નેક્સ્ટ જોઈએ, નીચેના પ્રશ્નોના જવાબ યોગ્ય શબ્દ વડે આપો. ભારત ભૌગોલિક દ્રષ્ટિએ એશિયા ખંડના કયા ભાગમાં સ્થિત છે? તો સાચો ઉત્તર છે દક્ષિણ ભાગમાં. પૂર્વ તથા પશ્ચિમના દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે કેટલા કલાકનો તફાવત છે? તો સાચો ઉત્તર છે 2 કલાક.
ભારતની દક્ષિણમાં કયા મહાસાગર આવેલા છે? તો સાચો ઉત્તર છે હિન્દ મહાસાગર. ભારત કયા ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે? તો સાચો ઉત્તર છે પૂર્વ ગોળાર્ધમાં. વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રમાં ભારત કેટલા ટકા ક્ષેત્ર ધરાવે છે? તો સાચો ઉત્તર છે 32.8 લાખ ચોરસ કિલોમીટર. ભારત કરોડો વર્ષ પહેલા કયા પ્રાચીન ભૂમિખંડનો ભાગ હતો? તો સાચો ઉત્તર છે ગોંડવાના લેન્ડ. નેક્સ્ટ, ભારત નીચે આપેલા રાજ્યને ઉત્તરથી દક્ષિણ દિશાના ક્રમમાં ગોઠવીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન જે છે, આ પ્રશ્ન તમારી જે TST પરીક્ષામાં પૂછાયો હતો વિદ્યાર્થી મિત્રો, મધ્યપ્રદેશ, તમિલનાડુ, દિલ્હી, ઉત્તરાખંડ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ જે રાજ્યો આપવામાં આવ્યા છે, તો એ રાજ્યોને ઉત્તરથી દક્ષિણ ક્રમમાં ગોઠવવાનું રહેશે. તો સૌપ્રથમ ઉત્તરાખંડ, દિલ્હી, મધ્યપ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા અને અંતે આંધ્રપ્રદેશ. નેક્સ્ટ જોઈએ વિભાગ બી. વિશ્વમાં ભારતથી વિસ્તારની દ્રષ્ટિએ મોટા રાષ્ટ્રો કયા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે સંપૂર્ણ જે સોલ્યુશન કરવામાં આવ્યું છે એ તમે તમારા સ્વઅધ્યયન પોથીમાં લખી શકો છો. તો ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ હવે સોલ્યુશન.